પાકિસ્તાન દ્વારા ફેક વીડિયો દ્વારા ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ। પાકિસ્તાન દ્વારા સોશિયલ મીડિયા પર ભારતની છબી ખરાબ કરવા માટે ફેક વીડિયો ક્લિપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પાકિસ્તાનના સૈન્ય પ્રવક્તા DGISPR દ્વારા એક મીડિયા બ્રીફિંગમાં ભારતના એક ખાનગી ન્યૂઝ ચેનલની રિપોર્ટને તોડમરોડ કરીને રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો કે ભારતીય એરફિલ્ડ નષ્ટ થઈ ગયું છે। PIB ફેક્ટ ચેક યુનિટે આ દાવાને ખોટો સાબિત કર્યો છે અને જણાવ્યું છે કે બઠિંડા એરફિલ્ડ સંપૂર્ણ રીતે કાર્યરત છે અને કોઈ નુકસાન થયું નથી। PIB ફેક્ટ ચેક દ્વારા જણાવાયું છે કે પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલ વીડિયો ક્લિપ એક લાંબી વીડિયોના માત્ર 5 સેકન્ડના ભાગને કાપીને બનાવવામાં આવ્યો છે, જેમાં મહત્વપૂર્ણ સંદર્ભ અને વર્ણનને દૂર કરવામાં આવ્યા છે। આ રીતે પાકિસ્તાન પોતાના નાગરિકોને ભ્રમિત કરવા માટે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે। આ ઘટના માત્ર એક ઉદાહરણ છે જ્યારે પાકિસ્તાન દ્વારા ફેક વીડિયો અને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે। PIB ફેક્ટ ચેક યુનિટે અગાઉ પણ ઉધમપુર એરબેઝને નષ્ટ કરવાની ખોટી દાવાઓને ખંડન કર્યું છે અને જણાવ્યું છે કે તે વીડિયો હનુમાનગઢ, રાજસ્થાનમાં આવેલા એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના દર્શાવે છે, જે ભારત પાકિસ્તાનની હાલની પરિસ્થિતિ સાથે સંબંધિત નથી। આ તમામ ખોટી માહિતી અને પ્રચારના પ્રયાસો વચ્ચે ભારતીય સત્તાવાળાઓએ નાગરિકોને સચેત રહેવા અને ફેક ન્યૂઝથી બચવા માટે અનુરોધ કર્યો છે। PIB ફેક્ટ ચેક યુનિટે જણાવ્યું છે કે આ પ્રકારની ખોટી માહિતી ફેલાવવી એ ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ છે અને નાગરિકોએ સત્ય અને ખોટા વચ્ચેનો તફાવત સમજવો જોઈએ।